બ્રેડ ભજીયા અને બ્રેડ રોલ તો બહુ ખાધા હશે. એકવાર બ્રેડ પોકેટની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એક બાઉલમાં 4 બટેકાને કદુકસ કરી લેવાનું છે. એમાં 1 ચમચ જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચ જેટલું ઓર્ગેનો, નમક સ્વાદ મુજબ, 1 ચમચ જેટલું મકાઈના દાણા, 1 લીલા મરચાં સમારેલા, 1 ચીઝની ક્યુબ કદુકસ કરીને એમાં ઉમેરવાની છે. હવે આપણે થોડા લીલા દાણા અને લીલી ડુંગળીને એમાં ઉમેરવાનું છે અને સરસ રીતે એનું સ્ટફિંગ રેડી કરી દેવાનું છે. હવે એક બાઉલમાં 2 ચમચ જેટલું આપણે આરારોટ લેવાનું છે અને થોડું પાણી ઉમેરીને એક પતલી સ્લરી રેડી કરી દેવાની છે. હવે બ્રેડની બધી કિનારોને કંઈક આવી રીતે કાપીને એને થોડું આપણે વણી લેવાનું છે, તેથી એ ફ્લેટ થાય. હવે જે આપણે સ્ટફિંગ રેડી કરી હતી એને વચ્ચે ભરીને અને જે સ્લરી રેડી કરી હતી એનાથી કંઈક આવી રીતે આપણે એને ચોંટાડી દેવાનું છે બધી કિનારોને, અને એ સ્લરીમાં થોડું આપણે બ્રેડને ડીપ કરવાનું છે અને એને ફ્રાય કરી દેવાનું છે. અને રેડી છે આપણા બ્રેડ પોકેટ. આને આપણે ચટણી સાથે કે સોસ જોડે ખાઈ શકીએ છીએ. રેસીપી ગમી હોય તો